નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ડૉક્ટર રમેશ સાથે બનેલી ઘટના। એ બધા અભણ છે અને અજડ છે, હું તો ભણ્યો છું ને। જો હું પણ એમના જેવો થાવ તો એ લોકોમાં સારા થવાની સમજ ક્યાંથી આવશે। 8મા ધોરણના ડ્રોઈંગ ટીચરે વિદ્યાર્થીઓને કહ્યું, તમને ગમતું કોઈ પણ એક ચિત્ર દોરી લાવો। આટલું ફરમાવીને સાહેબ તો પગ લંબાવીને ખુરશીમાં ઊંઘી ગયા। જે હવે પછી પીરિયડ પૂરો થયાનો ઘંટ વાગે ત્યારે જ જાગવાના હતા। વર્ગમાં બેઠેલા 55 વિદ્યાર્થીઓ મનમાં જે આવ્યું તેને કાગળ પર ઉતારવા માંડ્યા। આ કોઈ અંગ્રેજી માધ્યમની સ્કૂલ નહોતી, આ ગુજરાતી માધ્યમની ખાનગી શાળા પણ નહોતી, આ તો હતી ગરીબ વિસ્તારમાં આવેલી ગરીબ વિદ્યાર્થીઓ માટેની સરકારી શાળા। ઘંટ વાગે તે પહેલાં જ મોનિટર સુરેશે સાહેબને જગાડ્યા। હાથમાં 55 કાગળોનો થોકડો મૂકી દીધો। માસ્તરે કટાણું મોઢું કરીને આ કલાકૃતિઓ ઉપર તપાસભરી નજર નાખી। લેવી જ પડી। આ બધા ક્યાં રાજા રવિ વર્મા કે રવિશંકર રાવળ હતા? કોઈએ ઘાસ ચરતી ગાયનું ચિત્ર દોર્યું હતું તો કોઈએ પર્વત પાછળથી ઉગતા સૂરજનું ચિત્ર કાગળ ઉપર ઉતાર્યું હતું। મંજી વાળંદના દીકરા મગને હેર કટિંગ સલૂનનું તો ટપુ દરજીના બબલું સિલાઈના મશીનનું ચિત્ર ઉપસાવ્યું હતું। આ કોણે દોર્યું છે? એક ચિત્ર જોઈને માસ્તરની આંખો ચમકી ઉઠી। પછી નીચે લખાયેલું નામ વાંચ્યું। રમેશ, ઊભો થા, અહીં આવ। રામજી મંદિરના પૂજારી રામશંકરનો દીકરો રમેશ માસ્તર પાસે આવ્યો। આ તે દોર્યું છે? દર્દીને તપાસતા ડૉક્ટરનું ચિત્ર? આવી કલ્પના તને કેવી રીતે સૂજી? માસ્તરે પૂછ્યું। સાહેબ, આ ચિત્ર નથી પણ મારું સ્વપ્ન છે। મોટા થઈને મારે ડૉક્ટર બનવું છે। આટલું બોલતામાં તો 13 વર્ષના રમેશની આંખોમાં સપનાનું મેઘધનુષ ખીલી નીકળ્યું। રમેશનો જવાબ સાંભળીને બાકીના 54 વિદ્યાર્થીઓ હસી પડ્યા। આખો વર્ગખંડ ખખડી ઉઠે એટલું હસ્યા। માસ્તરથી પણ સહેજ તો મલકી જવાયું। બેટા રમેશ, આવું ઊંચું સ્વપ્ન જોવું એ સારી વાત છે, પણ એને સાકાર કરવા માટે આપણે આપણી હેસિયત પણ જોવી જોઈએ। નહીંતર જ્યારે જીવનમાં ધોબી પછાડ ખાવાનો વારો આવે ત્યારે માણસને રડતાય ન આવડે। માફ કરજો સાહેબ, હું તો એવું માનું છું કે ડૉક્ટર બનવા માટે હેસિયતની નહીં પણ મહેનતની જરૂર પડે છે। હું મહેનત કરવામાં પાછો નહીં પડું। સાંજે રમેશ ઘરે આવ્યો, હાથ પગ ધોઈને વાંચવા બેસી ગયો। રાત્રે ઝટપટ રોટલો દૂધ જમીને મોડે સુધી ભણતો રહ્યો। 8 વાગે એના પિતા રામજી મંદિરમાં પૂજા આરતી પતાવીને ઘરે આવ્યા। પત્નીના હાથમાં 3 રૂપિયા ને 35 પૈસાનું પરચુરણ મૂકીને નિરાશ વદને બબડ્યા। આ ઘોર કળયુગમાં લોકોની શ્રદ્ધાએ ઓછી થતી જાય છે। આજે આખા દિવસમાં 10 રૂપિયા તો માંડ। આ 10 રૂપિયા એ હેસિયત હતી અને રમેશ 24માંથી 10 કલાક ધ્યાન લગાવીને ભણતો રહ્યો। એ મહેનત હતી। હવે વિધાતાએ નક્કી કરવાનું હતું કે કાગળ પરનું સપનું કાગળ પર જ રહેવા દેવું કે એને હકીકતમાં ઉતારવું। 2 વર્ષ પછીની ઘટના। સાંજનો સમય। શેરીના મિત્રો ભવિષ્યની ચર્ચા કરતા હતા। ઘોડાગાડી ચલાવતા ઇબ્રાહીમભાઈના ઇસ્માઇલે મનની છલાંગ જાહેર કરી દીધી। હું તો મોટો થઈને મોટર ડ્રાઈવર બનીશ। ઘોડાગાડી કોણ ચાલવે? ફૂટપાથ પર બેસીને બકાલું વેચતા મંગાના દીકરાએ મહેચ્છાની પોટલી ખોલી નાખી। હું મોટો થઈને શાકની લારી ચલાવીશ। પાથરણું લઈને બેસતા મને તો શરમ આવે। અડધા કલાકની ચર્ચામાં છેલ્લો વારો રમેશનો આવ્યો। હું ડૉક્ટર બનવા ઈચ્છું છું, એણે કહ્યું। એ સાથે જ શેરી આખી હસી પડી। કોકે ટોણો માર્યો। એવી ઈચ્છા રાખતા પહેલાં એ તો જોવું હતું કે તારા બાપા શું કરે છે। એ રાત્રે રામશંકર પૂજારીએ રડતા દીકરાને છાનો રાખ્યો। બેટા, હિંમત ન હારીશ। જો દરેક દીકરો પોતાના બાપનો ધંધો જ નજર સામે રાખીને મોટો થતો હોય તો પછી આ દેશમાં બીજો ગાંધી, સરદાર કે વિવેકાનંદ પાકશે જ ક્યાંથી? તારે ડૉક્ટર બનવું છે ને તો તું બનીશ જ। મહેનત તું પણ કર, હું પણ કરીશ। રમેશ તનતોડ મહેનતમાં જોડાઈ ગયો। ગાઈડ, ટ્યુશન કે અન્ય સુવિધાઓનો સદંતર અભાવ, પૈસાની ખેંચ, શાળાના શિક્ષકો
વિદ્યાર્થી મિત્રો અને શેરી મિત્રોએ બધાની ઉપેક્ષા, ટીકા અને નફરત, આટલી બધી પ્રતિકૂળતાઓની વચ્ચે રમેશ દિવસ રાત એક કરીને સમયના ખેતરમાં ઉજાગરના હળ ફેરવતો રહ્યો અને પરસેવાના વરસાદમાં અભ્યાસના બીજ વાવતો રહ્યો. બેટા, મારે તને કંઈક કહેવું છે. એકવાર એની માએ ઢીલા ઢીલા અવાજમાં રમેશ આગળ મનની મૂંઝવણ રજૂ કરી. તારા બાપુ તને કહી શકતા નથી, માટે એમણે મને આ કામ સોંપ્યું છે. રમેશ સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો. માં કહેતી હતી, ગયા મહિનાનું વીજળીનું બિલ દર વખતના કરતાં બમણું આવ્યું છે. તું મોડી રાત સુધી જાગીને વાંચતો હોય છે ને, એટલે. બેટા, આપણને આ બિલ પરવડે તેમ નથી. બીજા દિવસથી રમેશે પોતાનો ક્રમ બદલી નાખ્યો. વાંચવાનું તો એણે બંધ ન કર્યું, પણ ઘરની વીજળીનો ઉપયોગ કરવો બંધ કરી દીધો. સાંજે વાળો પતાવીને એ ઘરમાંથી નીકળી જતો. ઢગલો એક પુસ્તક થેલીમાં ભરીને શેરીની ફૂટપાથ પર બેસી જતો. સ્ટ્રીટ લાઇટના અજવાળામાં પોણી રાત સુધી એ વાંચ્યા કરતો. પડોશીઓથી આટલું પણ સહન ન થતું. જે થાંભલા પાસે બેસીને વાંચતો હતો એની પાસેના મકાનમાં રહેતા જીવાભાઈએ સમી સાંજથી જ ત્યાં પાણી ઢોળવાનું શરૂ કરી દીધું. જીવા કાકા, અહીં પાણી ન ઢોળો ને, મારે અહીં બેસીને વાંચવું હોય છે. રમેશ કરગરે તો સામે જીવાભાઈનો જવાબ મળે, બીજે જઈને વાંચ. આ ઉનાળાની ગરમીમાં ઘરની બહાર પાણી છાંટવાથી આખી રાત ઠંડક રહે છે. બીજો થાંભલો, બીજો દિવસ, બીજી ઠંડક. આમ કરતાં કરતાં રમેશ છેક બીજી શેરી સુધી ધકેલાયો ગયો, પણ આખરે એનું જનૂન રંગ લાવીને જ રહ્યું. 12મા ધોરણમાં એક કેન્દ્રમાં પ્રથમ ક્રમે પાસ થયો અને એક પણ રૂપિયાનું ડોનેશન ભર્યા વગર સારી સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો. સપનાના બીજ વાવ્યા હતા, એ ઉગવાના શરૂ થયા. બસ હવે લણવાની ઋતુ આવે એની જ રાહ જોવાઈ રહી. કઠોર પરિશ્રમ તો હજુય કરવાનો જ હતો. વેકેશનમાં જ્યારે તે ઘરે આવતો ત્યારે પણ ભગવાનનું ને વાંચવાનું તો ચાલુ જ હોય. પડોશીઓ મોટે મોટેથી રેડિયો વગાડીને રમેશને ખલેલ પહોંચાડે અને જો રમેશ વિનંતી કરે તો સામો જવાબ આપે, જોયો મોટો, ડૉક્ટર થવાવાળો, કંઈ અમારા માટે થોડો ડૉક્ટર બનવાનો છે. કેટલાક સવાલોના જવાબો માત્ર સમય પાસે જ હોય છે. MBBS થઈ ગયા પછી ડૉક્ટર રમેશ પાસે 3 વિકલ્પો હાજર હતા. સરકારી નોકરી સ્વીકારી લેવી, આગળ ભણવું ને ઉચ્ચ ડિગ્રી મેળવવી, અથવા કોઈ સારા વિસ્તારમાં ક્લિનિક ખોલીને ધીકતી કમાણી શરૂ કરી દેવી. ડૉક્ટર રમેશે ચોથો જ વિકલ્પ પસંદ કર્યો. પોતાના જ વિસ્તારમાં દવાખાનું શરૂ કર્યું. આજે આ વાતને વર્ષો થઈ ગયા. દર્દીઓના ટોળા ઉમટે છે, જોકે રૂપિયા ઓછા મળે છે, કારણ વસ્તી ગરીબ છે ને એટલે. એમાં પણ એની પોતાની શેરીના દર્દીઓ પાસેથી એ એક પણ પૈસો લેતો નથી. જે લોકો એને ઉતારી પાડતા હતા એમની સારવાર મફતમાં કરે છે. જો પૂછવામાં આવે તો એ કારણ જણાવે છે. એ બધા અભણ છે અને અજડ છે. હું તો ભણ્યો છું ને, જો હું પણ એમના જેવો જ થાવ તો એ લોકોમાં સારા થવાની સમજ ક્યાંથી આવશે? મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવા જ વિડીયો સાથે. ધન્યવાદ, આભાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.